ધોરણ 7 ઇંગ્લિશ સેમેસ્ટર 2 યુનિટ 1 એક્ટિવિટી 5. Read the details about ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની માહિતી વાંચો. ગીર નેશનલ પાર્ક ગુજરાત. પ્લેસ સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. આ ક્યાં આવેલું છે? તો ગુજરાત જિલ્લાની અંદર, સાસણગીરની અંદર. ગુજરાત રાજ્યની અંદર જુનાગઢ જિલ્લામાં સાસણગીરની અંદર ગીર નેશનલ પાર્ક આવેલું છે. એરિયા એટલે કે વિસ્તાર કેટલો છે? 1412 કિલોમીટર. ઇસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના 1965માં. બેસ્ટ સિઝન મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહને જોવા માટેનો મહત્વનો સમય ઓક્ટોબરમાં, જૂનમાં અને નવેમ્બર ફેબ્રુઆરીમાં. નિયરેસ્ટ ટાઉન બાજુમાં કયું ગામ આવેલું છે? તો કે વેરાવળ. કેટલા કિલોમીટર દૂર? 42 કિલોમીટર દૂર. મેઇન એટ્રેક્શન ત્યાંનું મહત્વનું આકર્ષણ કયું છે? એશિયાટિક લાયન્સ. લોકેશન ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિમી ટુ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિમી ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. આ ક્યાં આવેલું છે? એનું લોકેશન એટલે કે જગ્યા બતાવેલી છે. નેસ એટલે કે કુબાઓ કયા કયા છે? હરિપુર, સાજિયા, જાંબુથાલા, મનિયા વાવ, દાદાકડી, ટીમ્બારા અને બાબરિયા. રિવર્સ એટલે નદી કઈ કઈ આવેલી છે? હિરણ, શેત્રુંજી, દેત્રજી, સિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી અને રાવત. ટેમ્પલ્સ એટલે કે મંદિર કયા કયા આવેલા છે? તુલસીશ્યામ, કનકાઈ, બનેજ અને કમલેશ્વર. વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓ કયા કયા ત્યાં છે? તો કે 38 સ્પેસીસ મેમલ્સ એટલે કે સરીસૃપ. અરાઉન્ડ 300 સ્પેશિયલ બર્ડ્સ 300 જેટલા ખાસ પક્ષીઓ. 37 સ્પેસીસ ઓફ રેપ્ટિટાઇલ્સ એન્ડ મોર ધેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ 2000 જેટલી જીવજંતુઓની જાત આવેલી છે. ટાઈમિંગ મોર્નિંગ સવારે 7 થી 11, આફ્ટરનૂન બપોર પછી 15 થી 17 એટલે કે 3 થી 5. ગવર્નિંગ બોડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ઓફિશિયલી વેબસાઇટ www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા હું તમને મોઢે જવાબ બોલું છું અને વોટ્સઅપની અંદર હું તમને ફોટો પાડીને જવાબનો મોકલીશ. અત્યારે જો હું મોઢે બોલું અને તમને લખતા ન આવડે તો તમારે ખાલી સાંભળવાનું છે અને સમજવાનું છે. ત્યારબાદ જ્યારે હું તમને વોટ્સઅપની અંદર જવાબનો ફોટો પાડીને મોકલું ત્યારે તમારે પાકી બુકની અંદર ઉતારી લેવાનું છે. પહેલો પ્રશ્ન, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ? ગીર જંગલની અંદર કેટલી નદીઓ છે? નેમ ધેમ. તેના નામ આપો. તો એમાં લખો ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. પછી 2 ટપકા કરો અને આગળ લખો ધે આર THEY ધે આર હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંઘોડા, મચ્છુંદ્રી અને ગોદાવરી. જો સ્પેલિંગ નદીઓના લખતા ન આવડે
તો ઉપર તમે પુસ્તકમાં રિવર્સની અંદર નદીઓ આપેલી છે તેમાં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્ક છે ત્યાંનું મહત્વનું આકર્ષણ કરતું વસ્તુ કઈ છે? તો કે ત્યાંના એશિયાટિક લાયન્સ. તો એમાં લખો, ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ. ASIATICLIONS. The main attraction of the Gir National Park is Asiatic lions. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ઓફિશિયલી વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કની ઓફિશિયલી વેબસાઇટનું નામ શું છે? તો એમાં લખો, ધ ઓફિશિયલી વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ The officially website of the Gir National Park is www.girnationalpark.com. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? સિંહને જોવા માટેનો ખાસ સમય કયો છે? તો એમાં લખો, ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ટુ લાયન્સ ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી, પહેલી ખાલી જગ્યા સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. તો એની અંદર આવશે 37. પહેલી ખાલી જગ્યામાં લખો 37, 37. બીજી ખાલી જગ્યા 2000 સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ. બીજી ખાલી જગ્યામાં લખો ઇન્સેક્ટ, INSECTS, ઇન્સેક્ટ્સ. ત્યાર પછીનું છે વેરાવળ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિમી ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. એની અંદર આવશે 42, 4, 2. અને ત્યાર પછીનું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. એની અંદર આવશે ગવર્મેન્ટ બોડી. ત્યાર પછી સીની અંદર રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ. અહીંયા જે નકશો આપ્યો છે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. આ નકશાનો ખાલી તમારે અભ્યાસ કરવાનો છે, નકશો જોવાનો છે, કંઈ કરવાનું નથી.